મારું નામ વિલાસબેન મહેશભાઈ બાલધા। અમારે પીપરવાડીમાં ગાયોનો એટલો ત્રાસ છે કે ગાયો ઘર રસોડા સુધી પહોંચી જાય છે, બધું ખમદાણ કરી અને વયું જાય છે અને મારે છે। છોકરા રમતા હોય બધાને કેટલી પહોંચાડે છે અને વસ્તુ ઢોળી નાખે છે, મારવા દોડે છે। હમણાં તો બધી ગાયો એટલી મારે છે, બહુ જ એમ। આજ તો ભાઈઓ માથે એટલો હુમલો કર્યો કે એક તો ભાઈ તો રેમ જ નહોતા, માંડ બચ્યા છે, એવી રીતે આજ તો હાવ કરી દીધું છે અને મારા સાસુને પછાડી દીધા છે। બસ આ પશુ માટે ઢોરના ત્રાસ માટે છે। રાજેશભાઈ પરસોત્તમભાઈ વગાસિયા, પીપરવાડી, જુનાગઢ રોડ। અમારા જુનાગઢ રોડ ઉપર ગાયોનો અતિશય ત્રાસ છે। અત્યારે નાના બાળકોને પીપરવાડી એરિયાની અંદર આવેલા શિવ મંદિરની આજુબાજુ આખા વિસ્તારમાં પાવર હાઉસ પાસે, જુનાગઢ રોડ ફાટક પાસે ગાયોનો એટલો ત્રાસ છે અને બધાના ઘરમાં ઘૂસી જાય છે, ઘરમાં ઘૂસીને ગાયો મારે છે। શેરીઓમાં બાળકો રમતા હોય તો એની માથાથી ઉલાડે છે, ટીકા મારે છે અને ગાયોનો એટલો ત્રાસ થઈ ગયો છે કે એની કોઈ વાત જ નથી। આજની જ તારીખમાં એક બનાવ એવો બન્યો, એક ભાઈની ઉપર ગાય એટલી માથે હાવી થઈ ગઈ હતી, જો એ ભાઈને મેં લાકડી લઈને ન બચાવ્યો તો એ ભાઈનું આજે મૃત્યુ થઈ જાય। ત્યાં સુધીની અમારે અહીંયા રજૂઆત કરવા આવી પડે છે। નગરપાલિકાને જેની જવાબદારી આવતી હોય એને ગાયોને અને ખૂટિયાઓને એને પકડી અને તમે પાંજરાપોળમાં મૂકો। આ ગાયોના ત્રાસથી નાના બાળકો ઉપર એટલો પ્રેશર છે, ગલીઓમાં નીકળી નથી શકતા। શિવ મંદિર અમારે પીપરવાડીમાં આવેલું છે, ત્યાં નાના બાળકો રમવા આવે છે તો એની કોઈ સેફટી નથી। 5 વાગે 6 વાગે કાયમ આવા બનાવ બનતા હોય છે, પણ આજ તો એક ભાઈનું મૃત્યુ થઈ જાય ત્યાં સુધી ગાયોએ હુમલો કર્યો એટલે અમારે રજૂઆત કરવી પડી। તો આ રજૂઆત તમે ગાયોને પકડો અને એના યોગ્ય પગલાં લ્યો એવી અમારી વિનંતી છે તંત્રને।